વંદે ગુજરાત. નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વે તાલીમાર્થીનું હું હાર્દિક સ્વાગત કરું છું. હું અંકિત ભલગામડિયા, SI ITI માંડલ. આજે આપણે વેલ્ડર ટ્રેડમાં ચાલતા અંતર્ગત લેસન વિષય અનુરૂપ PPT દ્વારા ફ્લક્સ, તેના પ્રકાર અને કાર્યો વિશે માહિતી જોઈશું, તેમજ ગેસ બ્રેઝિંગ અને સોલ્ડરિંગ વિશે પણ જોઈશું. તો ચલો આપણે PPT દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીએ. ગેસ વેલ્ડિંગ, ફ્લક્સ, તેના પ્રકાર, કાર્ય તેમજ ગેસ સોલ્ડરિંગ અને બ્રેઝિંગ. ફ્લક્સ. તાલીમાર્થી મિત્રો, ફ્લક્સ શું અને ફ્લક્સનું કાર્ય શું, પહેલાં આપણે ફ્લક્સ વિશે સમજી લઈએ. જેમ આપણાને દરેક ઋતુની અસર થતી હોય છે, જેમ કે શિયાળામાં ઠંડી લાગે છે, ઉનાળામાં ગરમી લાગે છે અને ચોમાસાની અંદર ભેજવાળા વાતાવરણની અસર થાય છે, તે જ રીતે વેલ્ડિંગની અંદર વપરાતા ઇલેક્ટ્રોડ અને ફિલર રોડને પણ તેની અસર થાય છે. તો આ અસર ઓછી કરવા અથવા નહિવત કરવા માટે ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ગેસ વેલ્ડિંગ દરમિયાન અમુક બિનજરૂરી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, જેનાથી પેદા થતો ઓક્સાઇડ વેલ્ડ માટે આડઅસરો ઉત્પન્ન કરે છે. હવે અહીંયા ઓક્સાઇડ એટલે શું કે કોઈપણ વસ્તુ હવાના સંપર્કમાં આવે એટલે કે હવામાંનો રહેલો ઓક્સિજન તે રાસાયણિક પ્રક્રિયા કરે છે, તેનાથી ઓક્સાઇડ પેદા થાય છે. આથી આવી રાસાયણિક પ્રક્રિયાઓને અટકાવવા માટે વેલ્ડિંગ પહેલાં અને વેલ્ડિંગ કાર્ય દરમિયાન ફ્લક્સ લગાવવામાં આવે છે. ફ્લક્સ એ એક સરળતાથી પીગળી શકે તેવું રાસાયણિક સંયોજન છે. ફ્લક્સ આપણાને પેસ્ટ સ્વરૂપે, પાવડર સ્વરૂપે અને પ્રવાહી સ્વરૂપમાં એમ ત્રણેય સ્વરૂપમાં આપણાને મળે છે અથવા હોય છે. તાલીમાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ફ્લક્સના પ્રકાર, જેમાં પહેલા નંબર ઉપર આવે છે કોરોઝિવ ફ્લક્સ. કોરોઝિવ ફ્લક્સ એસિડ કર્ક ક્ષારના બનેલા હોય છે. હાઇડ્રોક્લોરિક એસિડ, એમોનિયમ ક્લોરાઇડ, ઝિંક ક્લોરાઇડ વગેરે કોરોઝિવ ફ્લક્સ છે. આ ફ્લક્સ જોઈન્ટ તૈયાર થયા બાદ ધાતુની સપાટી પર લાગેલો રહે તો ધાતુની સપાટીને નુકસાન પહોંચાડે છે. તેથી તેને સોલ્ડરિંગ ક્રિયા થયા બાદ પાણી વડે સાફ કરવો જોઈએ. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. ધાતુની સીટો આકૃતિમાં જોઈ રહ્યા છો. આ ધાતુની સીટો છે, તેને અહીંયા આપણે સોલ્ડરિંગ કરેલું છે. તેમજ ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ, ટીવીની સર્કિટો, મોબાઈલની સર્કિટો આપણે જોઈએ છે, એ ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ જોઈન્ટ માટે આ પ્રકારના ફ્લક્સ વપરાય છે. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે નોન કોરોઝિવ ફ્લક્સ. આ ફ્લક્સ ધાતુ ઉપર નુકસાન પહોંચાડતો નથી, તેથી ધાતુની સપાટી પર કોરોઝન થતું નથી. હવે કોરોઝન એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો કાટ લાગતો નથી. બોરેક્સ, રેઝિન વગેરે નોન કોરોઝિવ ફ્લક્સ છે. તે પાવડર કે પેસ્ટ સ્વરૂપમાં મળે છે, તે પ્રવાહી સ્વરૂપમાં મળતો નથી. ફ્લક્સના કાર્યો: ઓક્સાઇડને ઓગાળી અને વેલની ગુણવત્તાને આડઅસર કરતી અશુદ્ધિઓ અને અન્ય મિલાવટને અટકાવે છે. ફ્લક્સ એ ક્લિનિંગ એજન્ટ તરીકે વર્તે છે. વેલ્ડિંગ માટે મેટલને સાફ કરે છે. વેલ્ડિંગ કરવામાં આવતા મેટલ સાથે ફિલર મેટલનો ગાઢ સંપર્ક મેળવવા ફિલર મેટલના પ્રવાહને બઢતી આપે છે. આર્કને સતત જાળવી રાખે છે. વેલ્ડિંગ બીડને ચોખ્ખી રાખે છે. વેલ્ડિંગ બીડની ઝડપ વધારે છે. વેલ્ડિંગ બીડને ધીમે ધીમે ઠંડુ કરે છે. ફ્લક્સ ઓક્સાઇડ સાથે રાસાયણિક ક્રિયા કરી અને સ્લેગ બનાવે છે,
જે ધાતુના મોલ્ટન પુલ અથવા પડલ પર તરે છે, તેથી વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને બીજા ગેસને પીગળેલ ધાતુના પુલથી દૂર રાખે છે. ફ્લક્સને જોબની સપાટી ઉપર સીધો લગાવી શકાય છે. ફિલર રોડના ગરમ છેડાને તેમાં ડૂબાડીને તેનો ઉપયોગ કરી શકાય છે. વેલ્ડિંગના જોબની મજબૂતાઈમાં વધારો કરી શકે છે. વેલ્ડિંગ કર્યા બાદ વેલ્ડેડ જોઈન્ટ પરથી સ્લેગને ચીપિંગ, એટલે આપ અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો, આપણે આ ફ્લક્સનો ઉપયોગ કરીને અહીંયા એક ટીનો દાગીનો આપવામાં આવેલો છે. ચીપિંગ હેમરની મદદથી તેને ચીપિંગથી દૂર કરી શકાય છે. ફાઇલિંગ વડે તેને ફાઇલિંગ પણ કરી શકાય છે, ફાઇલ વડે. ત્યારબાદ ગ્રાઇન્ડર વડે તેને ગ્રાઇન્ડિંગ કરીને દૂર પણ કરી શકાય છે. ફ્લક્સનો સંગ્રહ એટલે કે ફ્લક્સને આપણે કઈ રીતે સાચવણી અથવા સાર સંભાળ રાખવી જોઈએ. જ્યારે ફ્લક્સ કોટિંગના સ્વરૂપે હોય ત્યારે તેને હંમેશા ભેજ અને નુકસાનથી બચાવવો જોઈએ. એટલે ફ્લક્સ કોટિંગ સ્વરૂપે એટલે આપણે જ્યારે આર્ક વેલ્ડિંગ કરતા હોઈએ છીએ ત્યારે જે લોખંડના સળિયા પર કોટિંગ કરવામાં આવે છે એ ફ્લક્સ સ્વરૂપનો હોય છે. ફ્લક્સને સીલ ટીનના ડબ્બામાં લાંબા સમય સુધી રાખી શકાય છે. ત્યારબાદ આપણો ટોપિકમાં આગળ વધતા જઈશું, એમાં જોઈશું ગેસ સોલ્ડરિંગ. સોલ્ડર એટલે શું? સોલ્ડર એટલે સાંધવું કે જોડવું. આર્ક વેલ્ડિંગ અને ગેસ વેલ્ડિંગમાં બે ધાતુને જોડવા માટે ઇલેક્ટ્રોડ કે ફિલર રોડનો ઉપયોગ કરીને ધાતુને જોડવામાં આવે છે. આ બંને પ્રક્રિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. વેલ્ડિંગ દરમિયાન ઉત્પન્ન થતી ગરમી ધાતુને પણ પીગળાવી દે છે. એટલે કે જે ધાતુ પર આપણે વેલ્ડિંગ કરવાનું હોય છે તેને પણ પીગળાવી દે છે, એટલી બધી ગરમી ઉત્પન્ન થાય છે. અને તેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે. જ્યારે સોલ્ડરિંગ પ્રક્રિયામાં વેલ્ડિંગ દરમિયાન તેનું ગલનબિંદુ જે ધાતુનું જોડાણ કરવાનું હોય છે તે ધાતુના ગલનબિંદુ કરતાં ઓછું હોય છે. હવે આપણે ગલનબિંદુ એટલે શું એના વિશે જોઈ લઈએ. જે તાપમાને ધાતુ પીગળાવવાનું શરૂ કરે તે તાપમાનને ધાતુનું ગલનબિંદુ કહેવામાં આવે છે. હવે આપણે ટોપિક ઉપર આવી જઈએ, સોલ્ડરિંગ. એક જ ધાતુના કે જુદી જુદી ધાતુના બે તારને સોલ્ડર વાયર વડે જોડવાની પ્રક્રિયાને સોલ્ડરિંગ કહેવામાં આવે છે. સોલ્ડરિંગ પ્રક્રિયાની અંદર કયા કયા ઘટકો આવે છે તેના વિશે ચર્ચા કરી લઈએ. જેમાં પહેલા નંબર ઉપર આવે છે સોલ્ડરિંગ આયર્ન, બીજા નંબર ઉપર આવે છે સોલ્ડર વાયર, ત્રીજા નંબર ઉપર આવે છે ફ્લક્સ. હવે આપણે પહેલા નંબરનો ટોપિક એટલે કે સોલ્ડરિંગ આયર્ન. આ એક પ્રકારનું હેન્ડ ટૂલ્સ છે. આપ અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આ આપણું સોલ્ડરિંગ આયર્ન છે જે સોલ્ડરને પીગળાવવા માટેની ગરમી પેદા કરે છે. આ ગરમીથી સોલ્ડર વાયર પીગળે છે, જે આપણાને જોઈન્ટ ઉપર એક સરખી રીતે પ્રસરી જાય છે, જેથી આપણાને મજબૂત જોઈન્ટ મળે છે. સોલ્ડરિંગ આયર્નના મુખ્ય ભાગો વિશે ચર્ચા કરી લઈએ. આપ અહીંયા આકૃતિમાં જુઓ છો તે પ્રમાણે સોલ્ડરિંગ આયર્નની આકૃતિ આપેલી છે. પહેલા નંબર ઉપર આવે છે હેડ. આપ એનો જોઈ રહ્યા છો, એને કોપર બીટ એટલે હેડ કહેવાય. વુડન હેન્ડલ, આ એનું વુડન હેન્ડલ કહેવામાં આવે છે. સેંક, આ તેની સેંક છે. અને એજ, એ આગળનો ભાગ છે, તેને એજ કહેવામાં આવે છે. સોલ્ડરિંગ આયર્નમાં ગરમી કેવી રીતે પેદા થાય છે? સોલ્ડરિંગ આયર્નને પાવર સપ્લાય સાથે જોડતા તેમાં કરંટ પસાર થાય છે. આ કરંટના લીધે તેમાં રહેલી કોઇલમાં ગરમી પેદા થાય છે. આ પેદા થયેલ ગરમી સોલ્ડરિંગ ટીપને મળે છે, જેના દ્વારા સોલ્ડર વાયર પીગળે છે. સોલ્ડરિંગ આયર્નના પ્રકાર, તેમાં પહેલા નંબર ઉપર આવશે પ્લેન સોલ્ડરિંગ આયર્ન, 2 નંબર ઉપર આવશે હેટેડ સોલ્ડરિંગ આયર્ન, 3 નંબર ઉપર આવશે કાર્ટ્રિજ સોલ્ડરિંગ આયર્ન, 4 નંબર ઉપર આવશે ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયર્ન અને 5 નંબર ઉપર ગેસ સોલ્ડરિંગ આયર્ન. સામાન્ય રીતે વર્કશોપમાં પ્લેન અને ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયર્ન વધુ વપરાય છે. ત્યારબાદ બીજા ઘટકમાં આપણે જોઈશું સોલ્ડર વાયર.
આ સોલ્ડર વાયરનું મુખ્ય કાર્ય સોલ્ડરિંગ આયર્નની ગરમીથી પીગળી જોઈન્ટમાં પ્રસરવાનું છે, એટલે કે જ્યાં આપણે સાંધો કરવાનો છે ત્યાં આ પીગળેલ મટીરિયલ પ્રસરશે. આ માટે સોલ્ડર વાયરનું ગલનબિંદુ આપણા જોઈન્ટના ગલનબિંદુ કરતાં ઓછું હોવું જરૂરી છે, તો જ એ પીગળીને આપણા જોઈન્ટ ઉપર પ્રસરી શકે છે. આથી જ આ સોલ્ડર વાયરને લેડ એટલે કે જસત અને ટીન શીશુની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. જુદા જુદા સોલ્ડરિંગ કાર્ય માટે લેડ પ્લસ ટીનનું મિશ્રણનું પ્રમાણ બદલાતું રહે છે. જેમ કે ઇલેક્ટ્રિશિયન કાર્ય કરવા માટે વાપરવામાં આવતા સોલ્ડર વાયરમાં 40% લેડ અને 60% ટીનનું મિશ્રણ હોય છે. આ સોલ્ડર વાયરને આશરે 185° સેન્ટીગ્રેડ તાપમાને પીગળવાનું શરૂ કરે છે. કોપર અને એલ્યુમિનિયમના જોઈન્ટ માટે અલગ અલગ પ્રકારના સોલ્ડર વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. કોપર ધાતુને સોલ્ડરિંગ કરવા માટે સોલ્ડર વાયરની બનાવટમાં લેડ 40% અને ટીન 60% મિશ્રણવાળા વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ ધાતુને સોલ્ડરિંગ કરવા માટે સોલ્ડર વાયરની બનાવટમાં લેડ અને ટીનનું ઉપરાંત થોડીક માત્રામાં ઝીંક અને કેડમિયમ ધાતુ ઉમેરવામાં આવે છે. આ સોલ્ડર વાયરને અલ્કા બ્રાન્ડ નેમથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર આ સોલ્ડર વાયર આપણાને સ્ટિક સ્વરૂપે મળે છે. ત્યારબાદ ત્રીજો ઘટક આવે છે ફ્લક્સ. ગેસ વેલ્ડિંગ દરમિયાન અમુક બિનજરૂરી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, જેનાથી પેદા થતો ઓક્સાઇડ વેલ્ડ માટે આડઅસરો ઉત્પન્ન કરે છે. આથી આવી રાસાયણિક પ્રક્રિયાઓને અટકાવવા માટે વેલ્ડિંગ પહેલાં અને વેલ્ડિંગ કાર્ય દરમિયાન ફ્લક્સ લગાવવામાં આવે છે. ફ્લક્સ એ એક સરળતાથી પીગળી શકે તેવું રાસાયણિક સંયોજન છે. ફ્લક્સ પેસ્ટ, પાવડર અને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. આપણે કોપર ધાતુનું સોલ્ડરિંગ માટે રેઝિનયુક્ત ફ્લક્સનો ઉપયોગ કરીએ છીએ. એલ્યુમિનિયમ ધાતુના સોલ્ડરિંગ માટે ક્લોરાઇડ વગરનું ઓર્ગેનિક ફ્લક્સનો ઉપયોગ કરીએ છીએ. અલગ અલગ મિશ્ર ધાતુઓ માટે ઉપયોગી સોલ્ડરિંગ મિશ્રણ અને ફ્લક્સ એટલે કે કયો ધાતુ આપણે કયું મટીરિયલ વાપરીશું તેની સામે કયો સોલ્ડર જેમાં એનું મિશ્રણ કેટલું હોય છે ટકાવારીમાં અને ફ્લક્સ તો આપને હું આ કોઠા દ્વારા સમજાવવા જઈ રહ્યો છું. જેમાં પહેલું ધાતુ છે ગેલ્વેનાઇઝ આયર્ન શીટ કે જેમાં 58%થી લઈને 42% સુધી. તેમાં ફ્લક્સ તરીકે હાઇડ્રોક્લોરાઇક એસિડ. 2 નંબર ઉપર આવશે ટીન શીટ જેમાં 63%થી 37%. તેમાં ફ્લક્સ તરીકે ઝિંક ક્લોરાઇડ. 3 નંબર ઉપર આવશે કોપર શીટ જેમાં 60%થી 40% એમોનિયમ ક્લોરાઇડ ફ્લક્સ તરીકે વાપરવામાં આવશે. 4 નંબર ઉપર આવે છે બ્રાસ શીટ જેમાં 66%થી 34% અને ફ્લક્સ તરીકે ઝિંક ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છેલ્લે આવે છે ગન મેટલ જેમાં 63%થી 37%નું મિશ્રણ અને ફ્લક્સ તરીકે રેઝિનનો ઉપયોગ કરવામાં આવે છે. સોલ્ડરિંગના પ્રકાર. સોલ્ડરિંગની પ્રક્રિયામાં તાપમાનને આધારે 2 પ્રકાર પાડવામાં આવે છે. એક છે સોફ્ટ સોલ્ડરિંગ અને બીજા નંબર ઉપર છે હાર્ડ સોલ્ડરિંગ. તો આપણે પહેલા નંબરનો ટોપિક વિશે ચર્ચા કરીએ, સોફ્ટ સોલ્ડરિંગ. જે સોલ્ડરિંગમાં સોલ્ડર વાયરને 300°C ઓછા તાપમાને પીગાળીને સોલ્ડરિંગ કરવામાં આવે છે તેને સોફ્ટ સોલ્ડરિંગ કહેવામાં આવે છે. જે સોલ્ડરિંગમાં સોલ્ડર વાયરને 300°C ઓછા તાપમાનથી પીગાળીને સોલ્ડરિંગ કરવામાં આવે છે તેને સોફ્ટ સોલ્ડરિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે હાર્ડ સોલ્ડરિંગ. જે સોલ્ડરિંગમાં સોલ્ડર વાયરને 300°C વધારે તાપમાને પીગાળીને સોલ્ડરિંગ કરવામાં આવે છે તેને હાર્ડ સોલ્ડરિંગ કહેવામાં આવે છે. આ પ્રકારના સોલ્ડરિંગમાં સોલ્ડર વાયરની જગ્યાએ સોલ્ડર સ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. આપ અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો
કે આ રીતે આપણે ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે જ્યાં વેલ્ડિંગ કરતા હોય ત્યાં રીતે નાનો એક કેરોસીન ભરેલું ડબલું હશે, તેને પંપથી પ્રેસ કરીને અહીંયા બાકસની દિવાસળીથી સળગાવતા તે જ્વાળા સળગી ઉઠશે. સોફ્ટ શોલ્ડર અને હાર્ડ શોલ્ડર વચ્ચેનો તફાવત જોઈએ. સોફ્ટ શોલ્ડર તેમાં જોઈન્ટ નબળો અને કાચો રહે છે. હાર્ડ શોલ્ડરમાં તેમાં જોઈન્ટ મજબૂત અને પાકો મળે છે. સોફ્ટ શોલ્ડરની અંદર ગરમ થતાં જોઈન્ટ ખુલ્લી જવાની શક્યતા રહે છે, જ્યારે હાર્ડ શોલ્ડરની અંદર ગરમ થતાં જોઈન્ટ ખુલતો નથી. સોફ્ટ શોલ્ડરની અંદર સોલ્ડરિંગ આયર્નનો ઉપયોગ કરીને સોલ્ડરિંગ કરવામાં આવે છે, જ્યારે હાર્ડ શોલ્ડરની અંદર વેલ્ડિંગ ટોર્ચ અને હાર્ડ સોલ્ડરિંગ ભઠ્ઠીમાં ગરમ કરીને સોલ્ડરિંગ કરવામાં આવે છે. સોફ્ટ શોલ્ડર તરીકે ટીન અને લીડનું મિશ્ર ધાતુ વપરાય છે, જ્યારે હાર્ડ શોલ્ડર તરીકે તાંબુ, જસત, સિલ્વરની મિશ્ર ધાતુ વપરાય છે. સોફ્ટ શોલ્ડર તેમાં ફ્લક્સ તરીકે એસિડ ક્લોરાઇડ તથા રેઝિન વપરાય છે, જ્યારે હાર્ડ શોલ્ડરની અંદર ફ્લક્સ તરીકે બોરેક્સ વપરાય છે. સોફ્ટ શોલ્ડરને પીગળાવવા માટે 150°C થી 300°C જરૂર પડે છે, એટલે કે એટલું તાપમાન જોઈએ છે, જ્યારે હાર્ડ શોલ્ડરને પીગળાવવા માટે 600°C થી 900°C જરૂર પડે છે. સોફ્ટ શોલ્ડર નરમ ધાતુ, પાતળી ધાતુની શીટ, વાયરોને જોડવા માટે વપરાય છે, જ્યારે હાર્ડ સોલ્ડરિંગ ભારે વસ્તુને જોડવા માટે વપરાય છે. તાલીમાર્થી મિત્રો, ફ્લક્સની પસંદગી કઈ રીતે કરશો? તો એમાં મુદ્દા આપેલા છે. 1 નંબરનો મુદ્દો સોલ્ડરનું કાર્યકારી તાપમાન જોઈશું. ત્યારબાદ સોલ્ડરિંગની રીત, એટલે કઈ રીતથી આપણે સોલ્ડરિંગ કરવાનું છે એની રીત જોઈને આપણે ફ્લક્સની પસંદગી કરીશું. અને 3જા નંબરનો મહત્ત્વનો મુદ્દો, સાંધો કરવાનો હોય તેની મૂળ ધાતુનો પ્રકાર ઉપર. ફ્લક્સ પસંદ કર્યા બાદ હવે સોલ્ડરિંગ કઈ રીતે કરશું તેની રીત જોઈ લઈએ. જોડવા માટેની ધાતુને બંને સપાટી પર બરાબર સેટ કરો. સોલ્ડરિંગ માટેની ધાતુને ફ્લક્સ પર સાફ કરો. સોલ્ડરિંગ આયર્નને બ્લો લેમ્પની મદદથી ગરમ કરો. સોલ્ડરને ફ્લક્સમાં બોળી સોલ્ડરિંગ આયર્ન વડે ગરમ કરી સોલ્ડરને પીગાળો અને સાંધો કરવાની જગ્યાએ ફેલાવો. થોડી વારમાં સાંધો ઠંડો થઈ જશે. સોલ્ડર થયા બાદ ફ્લક્સને બરાબર સાફ કરો. હવે આપણે આપણા બીજા ટોપિક તરફ જઈએ, એટલે કે સોલ્ડરિંગ પતી ગયું. હવે આપણે ગેસ બ્રેઝિંગ તરફ જઈએ. ગેસ બ્રેઝિંગ એ સોલ્ડરિંગ જેવી જ ક્રિયા છે, પણ આમાં ધાતુનું તાપમાન 600°C કરતાં વધારે હોય છે. બ્રેઝિંગ અલગ અલગ ધાતુઓના પતરા, પાઇપો અને અન્ય ફિટિંગ, રેડિએટર, કાસ્ટ આયર્નના રિપેરિંગ ઉપયોગી છે. આપ અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો, એક પાઇપને બ્રાસ વેલ્ડિંગ કરવા માટેની આકૃતિ છે. તેમાં ફિલર મેટલનો ઉપયોગ કરવામાં આવે છે અને ટોર્ચ દ્વારા તેને ગરમ કરી અને આ ફિલર મીટરનો પ્રવાહને પીગળાવીને તેના સાંધા ઉપર ફિલર મેટર પીગળશે, ત્યારે આપણને ગેસ બ્રેઝિંગ મળશે. બ્રેઝિંગ ક્રિયામાં 2 ધાતુને જોડવા વધારાની ફિલર મેટલનો ઉપયોગ તરીકે સિલ્વર સોલ્ડરનો ઉપયોગ થાય છે, જેને આપણે સ્પ્લેટર કહીએ છીએ. સ્પ્લેટરનું ગલનબિંદુ 600°C થી ઓછું હોય તેવી ધાતુને જોડવા માટે બ્રેઝિંગનો ઉપયોગ કરતા નથી. જોઈન્ટ કરવા માટે ધાતુને બરાબર સાફ કર્યા બાદ ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ સ્પ્લેટરને બોરેક્સ ફ્લક્સ જોડે મિક્સ કરીને જ્યાં સાંધો બનાવવાનો હોય છે ત્યાં લગાવીને ફેલાવવામાં આવે છે. 2 એક સરખી કે 2 અલગ અલગ કે જાડી અને પાતળી ધાતુઓના જોડવા માટે, કાસ્ટ આયર્નના રિપેરિંગ માટે, રેડિએટર રિપેરિંગ માટે બ્રેઝિંગ કરવામાં આવે છે. સામાન્ય રીતે મોટા ભાગની ધાતુ માટે બોરેક્સ ઉપયોગ ફ્લક્સ તરીકે થાય છે. સોલ્ડરિંગની માફક આ પ્રક્રિયા પણ વિવિધ હેતુસર ફ્લક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આપણે જોઈએ 1 નંબર બેઝ મેટલને રાસાયણિક રીતે સાફ કરવા માટે. નંબર 2 વેલ્ડમાંથી કોઈપણ અશુદ્ધિઓ દૂર કરવા માટે. નંબર 3 ઓગળેલ ફિલર મેટલના પ્રવાહને સરળ બનાવે છે.
હવે બ્રેઝિંગની પદ્ધતિઓ વિશે ચર્ચા કરીએ, જેમાં પહેલા નંબર ઉપર આવે છે ટોર્ચ બ્રેઝિંગ, બીજા નંબર ઉપર આવે છે ફર્નેસ બ્રેઝિંગ, ત્રીજા નંબર ઉપર આવે છે ડીપ બ્રેઝિંગ અને ચોથા નંબર ઉપર આવે છે ઇન્ડક્શન બ્રેઝિંગ. હવે આ દરેક બ્રેઝિંગ પદ્ધતિઓ વિશે આપણે સવિસ્તર ચર્ચા કરીશું. ચલો આગળ જોઈએ. જેમાં પહેલા નંબર ઉપર આવે છે ટોર્ચ બ્રેઝિંગ. આપ અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો તે મુજબ બેઝ મેટલને ઓક્સી એસિલિટીન ફ્લેમનો ઉપયોગ કરીને જોઈતા ઉષ્ણતામાન સુધી ગરમ કરવામાં આવે છે. એટલે કે આપ અહીંયા જોઈ રહ્યા છો ગેસની બે બોટલ હોય છે, ઓક્સિજન અને એસિલિટીની બોટલ હોય છે. તેના દ્વારા રેગ્યુલેટરથી તેનો ફ્લો જાળવી અને બ્લો પાઇપ થકી ટોર્ચ થકી તેની ફ્લેમનું નિર્માણ કરવામાં આવે છે, એટલે કે તેને ટોર્ચ બ્રેઝિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબરે આપણે જોઈશું ફર્નેસ બ્રેઝિંગ. બ્રેઝ કરવાના ભાગોને જોઈન્ટમાં બ્રેઝિંગ મટીરિયલ ભરી એલાઇન કરવામાં આવે છે. આપ અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો કે ફર્નેસનો આ ચિત્ર બતાવવામાં આવેલું છે. તેના કન્વેયર બેલ્ટ ઉપર ગિયર મૂકવામાં આવેલા છે, એટલે કે આ મટીરિયલને એક ટેમ્પરેચર સુધી તેને ભઠ્ઠીની અંદર, ફર્નેસ એટલે ભઠ્ઠી, ગરમ કરવામાં આવે છે. આ એસેમ્બલીને ફર્નેસમાં મૂકવામાં આવે છે. એક સરખા હીટિંગ માટે ટેમ્પરેચરને કંટ્રોલ કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર જોશો ડીપ બ્રેઝિંગ. બ્રેઝ મેટલના ભાગોને મોલ્ટન મેટલ અથવા રાસાયણિક પ્રવાહમાં ડૂબાડવામાં આવે છે. આપ અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો બ્રાસનું એક મટીરિયલ છે, તેને એક પાણીનું ટાંકી છે તેમાં ડૂબાડવામાં આવે છે, કે તેમાં કેમિકલવાળું પાણી હોય છે. એટલે કે તેને અમુક ટાઈમ સુધી તેમાંથી ડૂબાડી રાખવામાં આવે, તેની પર એક લેયર થઈ જાય છે. આથી તેની મટીરિયલની મજબૂતાઈ વધી જાય છે. 4 નંબર ઉપર આવશે ઇન્ડક્શન બ્રેઝિંગ. હાઈ ફ્રીક્વન્સી વિદ્યુત કરંટનો ઉપયોગ કરીને બ્રેઝ કરવાના ભાગોને મેલ્ટિંગ પોઈન્ટ સુધી ગરમ કરવામાં આવે છે. જોઈન્ટને વોટર કૂલ્ડ કોઇલ સાથે વીંટાળીને કરવામાં આવે છે. આપ અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો કે એક પાઇપ જઈ રહે છે, તેની અંદર એક ટી સાંધો કરવાનો છે. તો આપણે આ જે વાયર આપણે દેખાઈ રહ્યા છે અને આપણે સામાન્ય ભાષામાં કહીએ તો હીટર, એટલે કે તે પાવર સપ્લાય આપતા હીટરની અંદર પસાર થાય છે અને એ આ પાઇપની ફરતે ટેમ્પરેચર ક્રિએટ કરે છે અને એનાથી આપણે તેનું વેલ્ડિંગ કરી શકીએ છીએ, એટલે કે ઇન્ડક્શન બ્રેઝિંગ કહેવામાં આવે છે. બ્રેઝિંગના ફાયદાઓ. પૂર્ણ થયેલ જોઈન્ટને થોડાક અથવા ફિનિશિંગની જરૂર રહેતી નથી. જોઈન્ટ કરવાની જગ્યા પર ઓછું ઉષ્ણતામાન કારણે વિકૃતિ ઓછી આવે છે, એટલે કે તાપમાન ઓછું હોય છે. આથી જે ધાતુને વેલ્ડિંગ કરવાનું હોય છે એ ધાતુ પણ ગરમ થતો નથી. એટલે ગરમ થવાને કારણે જે દાગીનાઓ બેન્ડ થવાના પ્રોબ્લેમ હોય છે એ આમાં રહેતા નથી. તેમાં કોઈપણ ફ્લેશ અથવા વેલ્ડ સ્પેટર હોતા નથી. બ્રેઝિંગ કરવા માટે ફ્યુઝન વેલ્ડિંગ જેવી જ કુશળતા જરૂર હોતી નથી. ફ્યુઝન વેલ્ડિંગ એટલે આપણું આર્ક વેલ્ડિંગ, કે જેમાં કુશળ કારીગર હોય તો જ આપણે વેલ્ડિંગ કરી શકીએ છીએ, જ્યારે બ્રેઝિંગમાં કુશળ કારીગરની જરૂર રહેતી નથી. પ્રોસેસની સરળતાથી મશીનિંગ કરી શકાય છે. આ ક્રિયા ઓછી ખર્ચાળ છે. બ્રેઝિંગના ગેરફાયદાઓ. જોઈન્ટને કાટવાળા માધ્યમ કરવાનું હોય છે, તો વપરાતા ફિલર મેટલને કોરોઝિવ અવરોધક હોવું જોઈએ. બધા જ પ્રકારના બ્રેઝિંગ એલોય ઊંચા ઉષ્ણતામાને તેમની સ્ટ્રેન્થ ગુમાવે છે, એટલે કે તેમની મજબૂતાઈ ગુમાવી દે છે. બ્રેઝિંગ એલોયનો રંગ જે સફેદથી કોપર રેડ સુધી હોય છે, જે બેઝ મેટલ સાથે એકદમ મેચ થતો નથી. એટલે કે આપ કોઈપણ સ્ટીલ અથવા બ્રાસની અંદર બ્રેઝિંગ કરશો તો એ બ્રેઝિંગ થયેલો પાર્ટ અથવા દાગીનાનો કલર ચેન્જ થઈ જશે. સોલ્ડરિંગ અને બ્રેઝિંગ વચ્ચેનો તફાવત. તો સોલ્ડરિંગ, મૂળ ધાતુ ઓછી ગરમ થાય છે. બ્રેઝિંગની અંદર મૂળ ધાતુ ગરમ થાય છે. સોલ્ડરિંગની અંદર જોઈન્ટ નબળા અને કાચા બને છે, જ્યારે બ્રેઝિંગની અંદર જોઈન્ટ પાકા અને મજબૂત બને છે. સોલ્ડરિંગ અલગ અલગ ધાતુઓ માટે અલગ અલગ ફ્લક્સ વપરાય છે, જ્યારે બ્રેઝિંગ ફ્લક્સ તરીકે અલગ અલગ ફ્લક્સની જરૂર રહેતી નથી અને ફ્લક્સ તરીકે બોરેક્સ જ વપરાય છે. સોલ્ડરિંગ વાઇબ્રેશનના લીધે જોઈન્ટ તૂટી જાય છે. બ્રેઝિંગની અંદર વાઇબ્રેશનથી જોઈન્ટ તૂટતા નથી.
સોલ્ડરિંગ ક્રિયા માટે ફક્ત સોલ્ડર ને જ ગરમ કરવામાં આવે છે. બ્રેઝિંગ ક્રિયા કરવા માટે સ્પ્લેટર અને બેઝ મેટલને ગરમ કરવામાં આવે છે. સોલ્ડરિંગ માટે 300°C ઓછા તાપમાનની જરૂર પડે છે, જ્યારે બ્રેઝિંગ માટે 600°C વધારે તાપમાનની જરૂર પડે છે. સોલ્ડરિંગ પાતળી શીટો, નાના પાર્ટ્સ તથા વાયર ફિટિંગ વગેરે માટે ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે બ્રેઝિંગ કટિંગ ટૂલ્સ ઉપર કાર્બાઇડ ટીપ, નર્લિંગ કરવા તથા જોડવા માટે, રેડિએટરના કામ માટે, કાસ્ટ આયર્ન પાઇપ તથા કાસ્ટ આયર્નના રિપેરિંગ માટે બ્રેઝિંગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તાલીમાર્થી મિત્રો, આજના વિડીયોને અંતર્ગત આપણે MCQ પ્રશ્નો અહીંયા ચર્ચા કરીશું, જેમાં પહેલા નંબર ઉપર છે ખાલી જગ્યાનું ગલનબિંદુ 450°C કરતાં ઓછું હોય છે. તો એના ઓપ્શન જોઈ લઈએ. સોફ્ટ શોલ્ડર, હાર્ડ શોલ્ડર, સી, એ અને બી અને એક પણ નહીં. તો તાલીમાર્થી મિત્રો, આનો સાચો જવાબ આવશે સોફ્ટ શોલ્ડર. નંબર 2, સોફ્ટ શોલ્ડરમાં લેડ અને ટીનનું પ્રમાણ અનુક્રમે ખાલી જગ્યા હોય છે. તો અહીંયા તાલીમાર્થી મિત્રો, આપ અહીંયા ઓપ્શન આપેલા છે, તેમાં પહેલા નંબરનો છે ટીન 37%, લેડ 63%. આ 4 ઓપ્શનમાંથી સી નંબરનો ઓપ્શન છે, જેમાં લેડ 63% અને ટીન 37%, જે આપણો સાચો જવાબ છે. 3 નંબર ઉપર ખાલી જગ્યાને સિલ્વર સોલ્ડરિંગ કહે છે. સોફ્ટ શોલ્ડર, હાર્ડ શોલ્ડર, એ અને બી અને એક પણ નહીં. તો તાલીમાર્થી મિત્રો, સિલ્વર સોલ્ડરિંગ કોને કહે છે? જે હાર્ડ શોલ્ડર હોય છે તેને સિલ્વર સોલ્ડરિંગ કહે છે. 4 નંબર, સોલ્ડરિંગ દરમિયાન ફ્લક્સ વાપરવાનો હેતુ તો કે ઓક્સાઇડ દૂર કરવા, સોલ્ડરને જોઈન્ટમાં પ્રસરવા, યોગ્ય તાપમાન મેળવવા અને ડી છે એ અને બી. તો આપણો જવાબ આવશે એ અને બી. 5 નંબર ઉપર આવશે સોલ્ડરિંગ ખાલી જગ્યા પ્રકારનો જોઈન્ટ છે, એટલે કે ટેમ્પરરી, સેમી પરમેનન્ટ, પરમેનન્ટ કે એક પણ નહીં. તો સોલ્ડરિંગ એ પરમેનન્ટ પ્રકારનો જોઈન્ટ છે. 6 નંબર ઉપર સામાન્ય રીતે બ્રેઝિંગમાં સ્પ્લેટર તરીકે ખાલી જગ્યા હોય છે. કોપર અને લીડ, કોપર અને ઝિંક, લીડ અને ઝિંક કે કોપર અને. તો આપણો સાચો જવાબ આવશે બી, એટલે કે કોપર અને ઝિંક. 7 નંબર, કમ્પોનન્ટનું બ્રેઝિંગ કરતાં પહેલાં ખાલી જગ્યા વડે સાફ કરવામાં આવે છે. તો એમરી પેપર, વાયર બ્રશ, સિલિકોન કાર્બાઇડ પેપર કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ પેપર. તો એનો સાચો જવાબ આપણે ઓપ્શન આવશે બી, વાયર બ્રશ. 8 નંબર, ખાલી જગ્યાને જોડવા માટે બ્રેઝિંગ ઉપયોગી છે. તો એમાં આપણે ઓપ્શન જોઈ લઈએ. બ્રાસ, સ્ટીલ, કોપર અને એલ્યુમિનિયમ, જેમાં આપણો જવાબ આવશે બી, એટલે કે સ્ટીલ. 9 નંબર, બ્રેઝિંગમાં સામાન્ય રીતે ફ્લક્સ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. આપણે તેના ઓપ્શન જોઈ લઈએ. બોરેક્સ, રેઝિન, લીડ સલ્ફાઇડ, ઝિંક ક્લોરાઇડ. એમાં સાચો જવાબ આવશે એ, બોરેક્સ. નંબર 10, આકૃતિમાં દર્શાવેલ બ્રેઝિંગ મેથડનું નામ જણાવો. તાલીમાર્થી મિત્રો, અગાઉ આપણે ચર્ચા કરી, તો આપ આ પીપીટીમાં જોયા મુજબ ડીપ બ્રેઝિંગ, ટોર્ચ બ્રેઝિંગ, ઇન્ડક્શન બ્રેઝિંગ અને ફર્નેસ બ્રેઝિંગ. તો આનો જવાબ રહેશે સી, એટલે કે ઇન્ડક્શન બ્રેઝિંગ. તાલીમાર્થી મિત્રો, આજે આપણે જે ટૉપિક ભણ્યા એ ટૉપિક આપને ગમ્યો હશે અને આપને સમજવામાં સરળ રહ્યો હશે એવી આશા રાખું છું. તો આભાર આપનો.